તોફાન વધી રહ્યું છે અત્યારે તમે જોઈ શકો છો અત્યારે આપણા ખલાસી ભાઈઓને ઊભી પણ નથી શકતો એટલું પાણી ચાલુ છે તો આ બધું પલરી ગયું તો ફૂલ હેરાન થઈ આ બધા આખી રાત છે. હેલો વિડીયો ફેમિલી, કેમ છો? સ્વાગત છે નવા વ્લોગની અંદર ને ભાઈ ફાઇનલી છે ને પાછા ફિટિંગ કરવા આવી ગયેલા છે. તો જો પેલા તો વ્યૂ તમને બતાવું તમને એમ મજા આવી જશે. જો છે ને સુરત દાદા ઉપર ચડે છે, બાકી અમારી બોટ છે ને આમ આગળ જાય છે. કાં જાય વાપર જાય કે ભારે જાય એ રીતની છે ભાઈ. આમાં છે ને ઘડીક વાપર જવું પડે, ઘડીક ભારે જવું પડે, ક્યારેક ભારે જવું પડે. આમ જાય ને તો બહાર તો ખરા ધૂંધલું બધું થઈ ગયું છે. બાકીનો વાદરા મસ્ત મજાનું છે. ને આપણે છે ને સવારના મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા અને આવી જાય છે નાસ્તો કરવા માટે. ભાઈ નાસ્તો એટલે કે ભાઈ આજે છે ને ચા ને ગાંઠિયા છે, પણ આપણે ગાંઠિયા નથી લાવેલા. થોડોક સેવ મમરા છે, સેવડો છે ને બિસ્કિટ છે ને દૂધવાળો ચા છે. એટલે પીએ ટેસ્ટ કરીએ. એટલે તને એક દણ પીધો હતો ને આ ફિશિંગમાં પણ પીને ચેક કરીએ. કારણ કે ભાઈ છે ને ચા પીવાથી પાવડરનો ચા હોય ને તો ભાઈ આપણે ઉલટી થઈ જાય. એના લીધે મને બીજા કોઈ નથી થતો. તો આજકાલ દૂધનો ચા છે તો ટેસ્ટ કરીએ અને જોઈ લે. પછી નાસ્તો મસ્ત મજાનો કરીને અત્યારે છે ને ભાઈ બોટ તો આપણી હોલ ઉપર છે. માલ શું આવશે એ તમને બતાવું છું, બાકી કન્ટિન્યુ રહેજો. ઓકે ચલો છે ને ભાઈ અત્યારે તો ભાઈ સવારમાં નાસ્તો તો કરી લીધો. નાસ્તો કરી અને આવી ગયા છે ઓઝાનું કામકાજ લેવા. એટલે ભાઈ પીસ અત્યારે ફિટ કરી રહ્યા છે. તો આ રીતનું ઓલું પીસ છે ને એમાં આ પીસ ફિટ કરવાનું છે આખું. બાકી તો લસણ અહીંયા પડ્યા છે, લસણ ફોલવાનું કામકાજ આપણું ચાલુ છે. ભંડારી ભાઈ લસણ ફોલે તો લસણ ઘેર તો ન ફોલતા, અહીંયા ફોલવા પડે. કાં ભાઈ કોઈ નથી કામ કરતા, અમે અહીંયા બધું કરવું પડે. અહીંયા ભાઈ દરિયામાં હોય ને તો બધું કરવું પડે એમ. ઘેરે કોકે કીધું હોય કે ભાઈ લોટ દરાઈ આવ તો થોડો થાય. ઘેર લોટ દરાવાય ન થતા હોય, અહીંયા લસણ ફોલવા પડે. તો લુગડા હાથે ધોવા પડે. લુગડા છે ને લુગડા હાથે ધોયો ને એ તમને બતાવું છું કે કઈ રીતના લુગડા અમે ધોતા હોય. બાકી ઘરે તો ભાઈ આપણે આમ એક જોડે કાઢીને ફગવી દઈએ ને એમ ન અહીંયા કેટલા દિવસ સુધી લુગડા પહેરવા પડે યાર. તો ફટાફટ છે ને જાય હવે બપોરનો નાસ્તો એટલે કે ભાઈ સવારનો 10 વાગે ને ભાઈ નાસ્તો કરવો પડે. તો શું નાસ્તામાં થઈ તમને બતાવીએ. ચાલો જો આ રીતની ભાઈ ફ્રાયની કટકી હતી. કેમ કે બગા તો એટલા હતા એવા નથી, નાના બગા હતા તો એને ફ્રાય કરી નાખીએ અને ફ્રાયને ભાઈ મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ. તો મિત્રો ફાઇનલ છે ને ભાઈ હોલ ઉપર લીધો છે. અને ઓઝામાં છે ને ભાઈ આજકાલ કંઈ એટલો ખાસ માલ નથી. છે ને બગા ને બગીને એવું બધું છે, તો ખાગીને તો જો આ રીતે બગા છે, બીજું ખાગડી છે ને બીજું પ્લસમાં થોડાક નર્સિંગ આવ્યા. હા ને બીજું આ મતલબમાં તમારે માથાનો તુરો કહેવામાં આવે. તમારી ભાષામાં તુરો કહેવામાં આવે. હા તુરો કહેવામાં આવે. ખાગી કહેવામાં આવે અને કાટિયા કહેવામાં આવે. કાટિયા? હા કાટિયા ખાગી. ઓ એવું છે. આ બધા ભાઈ આપણે તો કઈ નામ ના આવડે. કંપનીમાં બીજા માલ આવે એ તો આપણે ખબર હોય. આ નર્સિંગો ને ડેટકી છે. આ નર્સિંગામાં ને ડેટકીમાં ફેરજા આવે. ડેટકી પોરી આવે, નર્સિંગો લાંબો આવે. આપણે નર્સિંગો બધું આ રીતનું બધું ભાઈ હોય છે. બધો અલગ પ્રકારનો ઘણો બધો માલ હોય છે. બાકી તો આ છે ભાઈ અજામ, અને અમે તો ભાઈ કોકરો તો બાકી છે અજામ. ને આ રીતે ભાઈ ખાગી છે અને મલબારી બાંગડી આવી. મલબારી બાંગડી હા ડિનર. આને છે ને ભાઈ આ ખાવાની બહુ જ મજા આવે. કેમ કે તો જીવતી છે ને, બાકી ખાટી લાગે આને. તો આનું ભાઈ આજે છે ને જમવાનું રાતનું બનાવવાનું છે. ડિનર ચિકન ડિનર નહીં, ફિશ ડિનર કરને કા હે ફિશ ડિનર. તો આવી છે ને 1-2 કદાચ આવેલી છે ને બીજું કાંઈ મિક્સ માલું અજામને નાખીને જમી લેશું. સાદું ક્યારેક જમવું પડે ને. બાકી તો છે ને ફટાફટ માલ વીસીને કોલ્ડ રૂમમાં મૂકવાનો છે. કારણ કે પાછો આ હોલ મૂકવાનો છે. તો અત્યારે અહીંયા નાળી ભરે. આ ભરવાનું કારણ શું છે ભંડારીભાઈ જરીક જણાવો. માલ આમાંથી જાય નહીં. હા જો અહીંયા બધું ભરી દે ને એટલે ભાઈ માલ અહીંથી કંઈ નીકળે નહીં. બધો જ માલ અહીંયા ભેરો થાય આ બધા આ કોર્ડરની અંદર. પછી લાસ્ટમાં જ્યારે છે ને અહીંયા ઉપાડીને આવે ને પછી અહીંથી નાડી ખોલે ને તો બધું નીકળી જાય. એ રીતની આને ભાઈ ભરવાની હોય, ગાંઠું ન મારે. તો આ રીતની કઈ રીતની ભરવાની જો. તો ચાલો ફટાફટ માલ વીસી લઈએ ને પછી આગળ મળીએ. ઓકે છે ને ભાઈ મસ્ત મજાનું છે. સાંજ પડી ગઈ છે. સાંજનું તમને વ્યૂ તો ખબર હશે. દરિયામાં હોય તો જો તમને બતાવું કેવું છે. વાહ કેવું મસ્ત મજાનું છે. વ્યૂ ભાઈ પૂરા પડી જાય. જો જ્યારે હવે થાકી ગયા ને તો એ કૂઈ જ જાય લંગરમાં બાદમાં. બાકી આ અહીંયા ઉપર ગોદા કાક મોબાઈલ મારે ભંડારી ભાઈ થાકી ગયા છે. તો કરી હાલત કેમ થાકી ગયા છો ભાઈ? આમાં રાત ઉજાગરા નાઈટ દી કામની તાણી કા. બાકી આ કાક નાસ્તો બને શું છે? માંડવી. હા દેશી ભાઈ માંડવી છે. જો ભાઈ શેકેલી માંડવી. દરિયામાં ભાઈ આવું બધું ખાવાની બહુ મજા આવે ભાઈ. ઘરે હોય તો વટીએ નહીં. ચા પણ મેકેલી પેઢી હોય. ચા છે ને ચાલુ જ હોય મેકવાનું. ચા પીવી પડે ભાઈ, નગર પછી અહીંયા છે ને
નીંદર આવે એટલા માટે. તો ચાલો ફટાફટ માંડવી ખાય ને બાકી થોડોક છે ને વ્યૂ બતાવું તમને. ચાલો તો મિત્રો દરિયાની અંદર છે ને ભાઈ અચાનક તોફાન આવી ગયું છે. અત્યારે છે ને વાવડોનો મોજો વધી ગયો છે. આપણે તો અહીં અંદર છે તો આ તમને તો ભાઈ વિડીયોમાં અત્યારે નોર્મલ દેખાતું હશે, બાકી ખતરનાક છે. હું તમને બહાર થેડી બતાવું. ચાલો આપણે સાઈડ ટંડેલ હજી કુટ્ટી લાગી છે ને, જો ટાંકા આવેલા છે હાથમાં. તો સારું નથી થઈ ગયું, ટાંકા તોડાવા જવાના છે થોડાક દિવસમાં. તો માવો તો હાથમાં જોયો. તો મિત્રો હવે તમને જો બારો નીકળી ગયો છે ને, હવે તમને બતાવું તો ભાઈ બધું હોય છે હલબલે છો ભાઈ. હું તો ઊભી પણ નથી શકતો, કારણ કે ભાઈ મોજા એવા આવે છે ને. જો આખી બોટ આમથી આમ થઈ જવું તમને. તો પવન ભાઈ ફૂલ છે પવન અત્યારે, ને અમારે ભાઈ જવું પડશે બહાર કાઢવા માટે. જો જમવાનું બને ને પછી જમવાનું છે ભાઈ દાળ ને ભાત. તો મિત્રો તોફાન વધી રહ્યું છે અત્યારે, તમે જોઈ શકો છો અત્યારે આપણા ખલાસી ભાઈઓને. ઓ માય ગોડ, ફૂલ તોફાન અત્યારે તમે જોઈ શકો છો. અત્યારે કોઈ સરખા ઊભી નથી શકતા. તો હા, આમથી આમ છે બોટ અમારી. ફાઇનલી ભાઈ છે ને અત્યારે તો શાંત અત્યારે વાતાવરણ થયું, એટલે શાંત એટલે આ બહાર ખાડા બાજુ આવ્યા એટલા માટે. બાકી તો વાવડોમાં તો ફૂલ છે ને ભાઈ. જમવાનું છે ભાઈ દાળ અને ભાત. તો ફટાફટ જમવા બેઠી જાય. જો આ રીતની ભાઈ હલાવીને દાળ કરે. તો ઘાટી હોય ને દાળ એટલા માટે. બાકી તો અહીંયા બધા અહીંયા બેસી ગયા, ડુંગળી ફોલે. અહીંયા ફોનમાં વાતું કરે, ચાલુ જ છે ફોનમાં વાતું. ને અહીંયા જો અત્યારે ભાત જ્યારે હલાવ કરે. બાકી તો જો બધી અહીંયા કોઈ બોટ અત્યારે લાગી ગયેલી છે. જો લંગર ઉપર છે, અમારે પણ લંગર ઉપર જ છે બોટ. અત્યારે ફટાફટ છે ને જમી લઈએ, કારણ કે ભાઈ ભૂખ બહુ જ લાગી છે. આ રીતે ભાઈ જો દાળ ને ભાત ચાલે છે મસ્ત મજાનું. ભાઈ થાળી ભરીને આવી ગયો છે ભાઈ દાળ ભાત. જો આ બધું પૂરું જ કરી દેવાનું છે, કારણ કે ભાઈ ભૂખ એવી લાગી છે ને એટલા માટે. તો ચાલો ફટાફટ જમી લઈએ ને પછી મળીએ તમને. મિત્રો વાતાવરણ તો છે ને ભાઈ આવું ને આવું જ હજી છે. તો છે ને અત્યારે ભાઈ વાતાવરણ હવે તો બગડતું જાય, કારણ કે હવે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે ધીમે ધીમે. ને અમારે છે ને ભાઈ રાતની રેસીપી બનાવવાની છે ભાઈ. રાતનું કારણ કે મચ્છી તો નથી એમને ખવાય એમ. તો જો ભાઈ અત્યારે તો બટેટા દૂધી અને રીંગણાનું રેસીપી અત્યારે તો બનાવવાની છે. અહીંયા તો જો ભાઈ અહીંયા સોરાફરી અત્યારે કટિંગ થઈ છે, એના દાણા ફોલવાનું ચાલુ છે. ને અહીંયા ભાઈ જો બટેટા ને બધું સુધારે છે. તો મસ્ત મજાની થોડીક મદદ કરવા લાગી. ભાઈ સવાર થઈ ગયો ને ભાઈ આખી રાત છૂતા નથી. કારણ એવું છે કે ભાઈ છે ને વરસાદ રાતનો પાછો ચાલુ થઈ ગયો હતો. તમને ખોટું ના લાગે, જોઈ લ્યો અત્યારે અહીંથી પાણી સખત પડવાનું. આના તો કાંઈ ના આવે અત્યારે, કારણ કે વરસાદ નથી ને, તો પણ એટલું પાણી ચાલુ છે. તો આ બધું જર્સી પલરી ગયું છે, બધીના બિછાના પલરી જાય, આ બધું પલરી ગયું. તો ફૂલ હેરાન થઈ. આ બધા આખી રાત જાગેલા છે. ટંડેલ પણ આખી રાત જાગતા હતા. આપણા ભંડારીભાઈ જો એ હવે એને તો ભાઈ સવારમાં આરામમાં હતા. એને સવારમાં ભાઈ વહેલા ઉઠવાનું હોય તો પણ એ જાગતા હતા. બાકી તો જો વાતાવરણ અત્યારે સાવ ખરાબ થઈ ગયેલું છે. વાવડો પણ રાતનો વધી ગયો છે ને વરસાદ પણ વધી ગયો છે. બાકી તો બધું અત્યારે પલરી ગયું છે ને. તો હવે છે ને મસ્ત મજાનું પહેલાં તો ઉપર તાલપત્રી ઢાંકી દઈએ, એટલે પછી ને પછી જોઈએ વરસાદ આવે તો પાણી પડે છે કે નહીં. ઓકે ફાઇનલી ભાઈ છે ને અત્યારે આવી જશે ભાઈ સવારનો નાસ્તો કરવા માટે ભાઈ ચા ને ભાઈ રોટલી તો ન કહેવાય ભાઈ, આને કહીએ ભાઈ પૂરી કહેવાય. તો ભાઈ મસ્ત મજાની ભાઈ પૂરી છે. તો સવારમાં કેમ કે વાવાઝોડું છે ને ભાઈ એના લીધે ભાઈ જો એટલા માટે ભાઈ પૂરીને ચા ખાઈ લઈએ. પછી ફટાફટ છે ને ભાઈ ઓજા ઉતારવાના છે, કારણ કે ભાઈ પાણી બહુ જ ભરાઈ જાય ને, એટલે ઓજા અહીંયા ઉતારીને મૂકી દે ને પછી તાલપત્રી ઉપર ટાંકી દે. બાકી ભાઈ બોટું તો છો તમે નકરી બોટું છે ભાઈ, બહાર કાઢેલી ભાઈ. અંદર પણ છે તેટલી બોટું ને ભાઈ બોટું છે ને દરિયામાં બહાર ખાડે પણ એટલી જ આવે છે નકરી. મજાનો ભાઈ છે ને નાસ્તો કરી લીધો ને આપણે આવી જશે ભાઈ બોટના ઠીકે, કારણ કે છે ને ભાઈ વાહ બધી બોટું તો અત્યારે તો દરિયો કેવો શાંત લાગે છે ને,
પણ આડી વરસાદ ને વાવડો ને થાય ને ત્યારે એવો ડેન્જર થઈ જાય. બાકી દરિયામાં તો અત્યારે ચાલુ છે, કારણ કે ભાઈ બોટું છે ને આવકમાં ચાલુ જ છે. અત્યારે બહાર ખાતે ભાઈ અહીં ઓછ આવી જાય, એના લીધે ભાઈ તમને ઓછું દેખાશે પવનને. બાકી તો અલી સાઈડથી ભાઈ બોટું આવી રહ્યું છે ફૂલે ફૂલ, કેમ કે અહીંયા ભાઈ બારું છે ને એટલા માટે. બારું એટલે કે ભાઈ અહીંથી બધી બોટ આવે બહાર ખાડાનું એમ. બાકી તો છે ને ભાઈ આપણે અત્યારે છે ને તાલપત્રીને બધું ઢાંકી દીધું છે, કારણ કે વરસાદ એવો આવતો હતો ને બધું પલળી ગયું છે. હવે સુવાની પણ વ્યવસ્થા નથી અંદર, એટલું વરસાદનું પાણી છે. તો મસ્ત મજાની તાલપત્રી ઢાંકી દીધી. પાણી બધું સુકાઈ જાય પછી ઘડી વાર કેબિનમાં જઈએ. બાકી તો આપણા ભાઈબંધો બધા આવેલા છે અહીંયા પોરબંદર, પછી એની બાજુમાં જઈ શક્યું નહીં, કારણ કે એ બધા આગળ છે લાસ્ટમાં ને આપણે અહીંયા છે. તો લંગર ઉપર હોય ને તો કોઈ ભેરા ના થાય, કદાચ બંદરમાં જશું તો બધા ભેરા થશું. તો મિત્રો વિડીયો ગમે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને મસ્ત મજાની એક કમેન્ટ કરી દેજો, એટલે આપણે નવા બ્લોગ બનાવતા રહીએ.